સરસ મજાના ભાત બનાવ્યા છે, પુલાવ બનાવ્યા છે ને સરસ મજાની ડુંગળી જો લાવી દીધી છે ને આજે પ્રોગ્રામ છે પુલાવ ને સરસ મજાના ગોટા બનાવવાના છે. સરસ મજાનો જો મોલમાંથી લોટ તૈયાર બનાવી દીધો છે મસાલા વાળો ને થોડી ચા થઈ ગઈ છે ને ચાનું પેકેટ લાવ્યું છે 500 ગ્રામનું ચા છે ને મગની દાળ છે ને ચણાની દાળ છે. આ ચણા દાળ કાવે જો વરસાદ નહીં આવે તો તપાડીને દળી નાખશે ઘંટીમાં ને આજ તો આ રોટલા છે એના ગોટા બનાવવાના સરસ મજાના મસાલાવાળા. એમાં લીલી ડુંગળી છે ને સરસ મજાના લીલા મરચાં છે. એકદમ સાફ કરી સુધારીને ધોઈને પછી જલેબ બનાવવાનો છે. પછી ગરમા ગરમ ગોટા ઉતારવાના છે. તમારે ખાવા હોય તો આવી જાજો. તમે ખૂબ સપોર્ટ આલે છે એવો સપોર્ટ પણ આવતા રહેજો ને કોમેન્ટ બોક્સમાં લખજો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો અમારા. મારી ભાઈઓ બહેનો બધાને દોસ્તો નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે હાલે મેં દિવોદર ગયા છીએ. દિવોદરમાં વરસાદ ચાલુ હતો અને અત્યારે કોંકરેજ તાલુકામાં નેતુર ગામમાં વરસાદ ચાલુ છે. એના ઉપર છે સરસ મજાના આ ડુંગળી નાખીને ગોટા બનાવવાના છે. ફર્સ્ટ ક્લાસ ટમટમતા અને તેજ અને તીખા મસ્ત ગોટા બનાવવા છે. ખાવા હોય તો કોમેન્ટ લખજો તો અમે ગોટાનું આઈડિયા તમને આપશું. સરસ મજાના પુલાવ થઈ ગયા છે એકદમ ખીલે ખીલે પુલાવ જો મસ્ત. તો વિપુલભાઈને થોડી ભૂખ લાગી ગઈ હતી નાની એટલે જો વિપુલભાઈને પુલાવનો નાસ્તો કરી રહ્યા છે. તો જે ગોટાની તૈયારી થઈ જશે પછી સરસ મજાના ગોટા બનાવશે. પછી વિપુલભાઈને જીતુભાઈને જમવા બેહાડી દેશે. વાગી ગયા છે 100 સાડા 100 થઈ ગયા છે. વરસાદ પણ ખૂબ પડ્યો હતો અને સરસ મજાનું મોસમ એકદમ ઠંડુ થઈ ગયું છે. વિપુલભાઈ તમે જમી લો. તમે મિત્રો અત્યારે અમે કામેથી ઘરે આવ્યા હતા તો ઘરે આવીને મમ્મીએ મસ્ત પુલાવ બનાવ્યા છે. ગોટાનો પ્રોગ્રામ છે તો ગોટાનો હવે માપા ડુંગળી સમારી રહ્યા છે. ગોટામાં બનવાની તૈયારી થઈ રહી છે. તમે જમવો તો આવતા રહો. સરસ મજાના ગોટા તળવા બની ગયા છે. આપણે હવે સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે ને મસાલો પણ તૈયાર કરી નાખ્યો હતો. જો ગરમ ગરમ ગોટા તળી દે છે. પછી જમવા બેહાડા છોકરાને પેલા કોણ ઉતારે ચેક કરે તીખા છે કે મોળા છે. જો મોળા છે તો ફિર મરચું નાખવું પડશે લીલું ને એકવાર ચેક કરી લો. તમારે ગોટા ખાવા તો કોમેન્ટ બોક્સમાં લખજો ને જે છોકરા ખાવું એ બનાવી આવવું પડે. તો જે શાક રોટલી ખાઈ ખાઈને બોર થઈ ગયા હતા ને હવે ચેક કરવા જો બોલાયેલા છે આપણે. સરસ મજાના ઉતરી જાય ચેક કરી લે પછી બીજો કોણ ઉતાર. હવે દોસ્તો ડુંગળી કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે ટમટમતા ગોટા બનાવ્યા છે અને ડુંગળી કટિંગ થઈ ગઈ છે. સરસ મજાની ગોટા બનાવ્યા છે. સરસ મજાના બધા ગોટા બનાવ્યા છે અને ડુંગળી બજાર જેવી છે. આ ઘરની વાડીની ડુંગળી મસ્ત ડુંગળી વાળો ડુંગળી છે ટોપરાથી મેં છે. ટોપરું ખો કે ડુંગળી ખો હરખું છે બરાબર. તમે ડુંગળી ગોટા ખાવા હોય ને તો કોમેન્ટ લખજો. તમે જ્યાં ગમતી વિડીયો જોવો છો એ થોડીક અમને ખબર પડે એમ કે અમારા ભાઈબંધો પછી શેન સંબંધી પછી અમારા વિડીયો જોવે છે એટલે અમને સંતોષ થાય એમ. અમે તમને સપોર્ટ કરો તમે અમને સપોર્ટ કરો. સપોર્ટ ઉપર ચાલે વધારે. તમારે ગોટા ખાવા હોય તો લખજો કોમેન્ટ. અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. વરસાદની મોસમ થઈ ગઈ ભાવ વરસાદ આવવાની તૈયારી છે. એક બાજુ ગોટા બની ગયા છે અને જમવા બેસવાનું છે. ઓકે બોલો.
ચલો હવે જો ગોટા આપણે તળી રહ્યા છીએ ને સરસ મજાના જમવા બે હરી પહેલે બોલાવી લઈશ વાગી જશે 7 ને સરસ મજાનો વરસાદ પોણી આવ્યા ઉસમાં વગર ડુંગળી છે. લીલા જીવજંતુનું હતા ચોમાહાનું પેલું વહેલું જમવાનું કરાય ને મિત્રો કેમ છો મજામાં? જમવાનું ત્યાં થઈ ગયું છે. સરસ મજાના ગોટા બની ગયા છે. જુઓ તમે જમવું હોય તો આવતા રહો. સરસ મજાની ડુંગળી પણ છે, મરચાં પણ ભરી નાખે છે, આ ભર્યા છે. તમે ખાવા હોય તો આવતા રહો. ચલો જમવા જો આપણે જમવા બેસી ગયા છે હવે સરસ મજાનું સુખ શાંતિ જમી લે બધા ફેમિલી ભેગા પછી વાસણ કસવા જાના હેલો દોસ્તો, જમવા એમ કહે છે કે જમવું તો આવી જાઓ. સરસ મજાના ગોટા બનાવ્યા છે, સરસ મજાની ડુંગળી છે અને મરચાં છે. બાકી વરસાદની મોસમમાં ખાવાની મજા આવશે. ચમચમતા ગોટા બનાવ્યા છે. તમારે જમવું હોય તો આવી જાઓ. આ વિડીયો ગમે સરસ મજાનું જમી લીધું છે આપણે હવે જવાનું છે વાસણ કસવા સરસ મજાના વાસણ બધું તૈયાર કરી નાખે છે ઉટકવાના એ વાસણ કસશે ગંદા પૂટું કરશે પછી લાયા છે ચોળી ટિફિન માટે ચોળી દાળ સુકાઈને મૂકી દઈશ સવારમાં આપણે સૂકો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરો ને સપોર્ટ પણ કરો તમારા સપોર્ટની ખૂબ જરૂર છે અમારે જય શ્રી રામ.